તો પછી પુરાવા શું? અત્યારે તો આખી દુનિયા આમ આપણા દેશમાં એક સબૂત ઉપડ્યું છે. સબૂત આ દશેરા ગયા ને એટલે મને કોઈ કીધું, આ વોટ્સએપ ને એવું મને કઈ આવડે નહીં, પણ મને કોઈ બહુ સરસ કહ્યું કે આ દશેરાને દિવસે એક એવો મેસેજ નીકળ્યો કે હનુમાનજીએ ભગવાન રામને એવું કહ્યું કે ભગવાન રાવણને હળગાવી નાખ્યો છે, પણ એનું અડધું બળેલું ન બળેલું બોડી આપણે દિલ્હી લઈને જવું પડશે. કેમ કે ત્યાં બધા સબૂત માંગે છે. મશ્કરી ના કરો દેશની બોર્ડરોની, જવાનોની મશ્કરી ન કરો. અને આ બધું સબૂત. પણ આ માતૃરાજ તો કેટલા વખત પહેલા કહી ગયો કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. વ્યાસે ક્યાંય સહી કરી? દાદા કહો, કોઈ પણ પુરાણમાં વ્યાસે સહી? એ તો આપણે કહી છે વ્યાસ રચી, વેદે વ્યાસ એને સહી કરી છે કે આ મારું છે? સાહેબ, આ એવી વસ્તુ છે કે જેમાં કોઈ સહી નથી. શ્રદ્ધાથી જ જવું પડે, શ્રદ્ધાથી જ એ માર્ગે ચાલવું પડે. અને જે શ્રદ્ધાથી ગયા છે એને લોકો ગાંડા ગણે, અને વળી જન્મ માત્ર યાદ આવે.